અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન બદલ રાજ્ય સરકારે ₹10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે। ખેડૂતલક્ષી નિર્ણય લેતા સરકારે સર્વે સહાય ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવીને 5મી તારીખ કરી છે। ત્યારે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ આ ખેડૂત હિતના નિર્ણય બદલ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાતમાં ખૂબ જ કમોસમી વરસાદ છેલ્લા 8 દિવસ પડ્યો અને ખેડૂતોને પારાવાર નુકસાની થઈ। એના ભાગરૂપે રાજ્ય સરકારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે 10,000 કરોડનું પેકેજ ખેડૂતો માટે આપ્યું છે અને એ આપણા માધ્યમથી જ આપેલું છે અને આપ સૌને ખ્યાલ પણ છે। આ માધ્યમ 10,000 કરોડનું આપ્યું છે, એના ફોર્મ અત્યારે ભરાઈ ચૂક્યા છે અને આપણા કૃષિ મંત્રી માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે હજી પણ આવતી 5 તારીખ સુધી કોઈ ખેડૂતો રહી ન જાય ફોર્મ ભર્યા વગર, એના માટે 5 તારીખ સુધીનો સમય પણ વધારી આપ્યો છે અને ફોર્મ જેના ક્લિયર થઈ ગયા છે અને ભરાઈ ગયા છે એને આજથી પૈસા પણ આવવાના શરૂ થઈ ગયા છે। એટલે દરેક ખેડૂતોને એના ખાતામાં પૂરી રકમ આવવાની છે। જે જમીન છે એના આધારે જે નક્કી કર્યું છે સરકારે એ રકમ એના ખાતામાં આજથી જમા થવાની શરૂ થઈ ગઈ છે।